નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 8મી એપ્રિલ અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હાલ વર્ગ વિગ્રહ ઊભો કરવા માટે ઘણા તત્વો કામ કરી રહ્યા છે। આ તત્વો ભારતીયોને સતત નિશાને લઈ રહ્યા છે। રાત દિવસ મહેનત કરીને અમેરિકામાં કંઈક કરી છૂટવામાં થતા ભારતીયોને હેરાન કરવામાં ઘણા લોકો પાછી પાની કરતા નથી। એક સ્ટોરમાં એક યુવક કામ કરતો ત્યારે એક અમેરિકને તેનો વિડીયો બનાવ્યો જેમાં તે ભારતીય હોવાનું અને તેની વિઝા કેટેગરી કહી રહ્યો છે। ત્યારે આ વિડીયોના આધારે એક કૌભાંડનો પર્દાફાશ કરાયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 8 વર્ષ સુધી આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરનાર ભારતીય યુવક હવે કંટાળી ગયો છે। તે ભારત આવવા બિસ્તરા પોટલા બાંધી રહ્યો છે। તેણે કહ્યું છે કે વિઝાની લટકતી તલવાર વચ્ચે ડરી ડરીને મરવા કરતા વતનનો સૂકો રોટલો ખાવો સારો। આ સિવાયના ન્યૂઝમાં જોઈએ તો અમેરિકામાં કોર્ટ દ્વારા ફરી એકવાર ટ્રમ્પને ઝટકો આપવામાં આવ્યો છે। ટ્રમ્પ દ્વારા ઇમિગ્રન્ટ્સને પકડીને ડિટેન્શન સેન્ટરમાં ધકેલવામાં આવે છે। તેના વિરુદ્ધ ચુકાદો અપાયો છે। હવેથી આ પકડાયેલા લોકોને જામીન આપવાનો ચુકાદો અપાયો છે જેથી વેર વિખેર થયેલા ઇમિગ્રન્ટ્સના ફરીથી માળા અમેરિકામાં બંધાય તેવું આશાનું કિરણ દેખાયું છે। તે સમગ્ર ચુકાદાની વાત કરીશું તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં નસીબ અજમાવવા ગયેલા એક યુવાનની નાનકડી વાતે આખા અમેરિકાના રાજકારણમાં આગ લગાવી દીધી છે। એક એવો વિડીયો જેણે વિઝાના કાયદાઓ અને હજારો ભારતીયોના ભવિષ્ય પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે। શું H-1B વિઝા ખરેખર એક કૌભાંડ છે? આ રહસ્યમય સત્ય સાંભળીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો। અત્યારે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો છે જેણે અમેરિકાના રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવી દીધો છે અને ખાસ કરીને H-1B વિઝા પર ત્યાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સના મનમાં ફફડાટ પેદા કર્યો છે। આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે યુટ્યુબરે ટેક્સાસમાં આવેલા એક 7-Eleven સ્ટોરની મુલાકાત લીધી। ત્યાં કામ કરતા એક ભારતીય કર્મચારી સાથે વાત કરી ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કયા વિઝા પર અમેરિકા આવ્યો છે। ત્યારે તે કર્મચારીએ દાવો કર્યો કે તે H-1B વિઝા પર ત્યાં છે જે સામાન્ય રીતે માત્ર ઉચ્ચ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતો માટે જ આરક્ષિત હોય છે। આ યુવાને પોતાનું વતન ભારત હોવાનું જણાવ્યું। આ વિડીયોને ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો અને લોકો સવાલ ઉઠાવવા લાગ્યા કે જો H-1B વિઝા કુશળ વ્યવસાયો માટે હોય તો 7-Eleven જેવા સ્ટોર પર કામ કરવા માટે આ વિઝા કેવી રીતે મળી શકે? આ વિડીયો વાયરલ થતાની સાથે જ ટેક્સાસના 26મા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટના રિપબ્લિકન પ્રતિનિધિ બ્રાન્ડોન ગિલે આ મામલે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે। તેમણે આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે H-1B એક કૌભાંડ છે અને તેને તાત્કાલિક અસરથી નાબૂદ કરી દેવો જોઈએ। બ્રાન્ડોન ગિલ જેઓ પોતે એક ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે અને વોલ સ્ટ્રીટ પર કામ કરી ચૂક્યા છે, તેઓ હંમેશાથી ઇમિગ્રેશન વિરોધી વાતો કરવા માટે જાણીતા છે। તેમણે ગયા વર્ષે ન્યૂ આઈડિયા એક્ટ પણ રજૂ કર્યો હતો જેનો મુખ્ય હેતુ અમેરિકન કામદારોના હિતમાં રક્ષણ કરવાનો અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નોકરી પર રાખતી કંપનીઓ સામે કડક પગલાઓ લેવાનો હતો। પરંતુ આ આખા વિવાદમાં એક બહુ મોટી વિરોધાભાસી અને રસપ્રદ વાત એ છે કે બ્રાન્ડોન ગિલ પોતે ભારતીય મૂળની મહિલા ડેનિયલ ડિસોઝા સાથે લગ્ન કરી ચૂક્યા છે જેઓ મુંબઈમાં જન્મેલા અને ટ્રમ્પના અત્યંત નજીકના સાથી દિનેશ ડિસોઝાની દીકરી છે। સોશિયલ મીડિયા પર લોકો આ બાબતને લઈને બ્રાન્ડોન ગિલની ટીકા કરી રહ્યા છે જેમના પરિવારના મૂળિયા ભારતમાં છે। તેઓ જ આજે ભારતીય કામદારો વિરુદ્ધ આવી ઝેરીલી ભાષા વાપરી રહ્યા છે। બ્રાન્ડોન ગિલે ડાર્ટમાઉથ કોલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી છે અને 2022માં તેમણે DC એન્ક્વાયર નામનું રૂઢિચુસ્ત સમાચાર માધ્યમ પણ શરૂ કર્યું હતું। 2024ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના સમર્થન સાથે તેઓ કોંગ્રેસમાં ચૂંટાયા અને જાન્યુઆરી 2025થી તેમણે પોતાનો પદભાર સંભાળ્યો છે। આ વિડીયોના આધારે હવે H-1B વિઝા પ્રોગ્રામની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા થયા છે।
કારણ કે કાયદા મુજબ આ વિઝા ત્યારે જ આપી શકાય જ્યારે તે કામ માટે કોઈ લાયક અમેરિકન નાગરિક ઉપલબ્ધ ન હોય. અત્યારે અમેરિકામાં વસતા લાખો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને અન્ય નિષ્ણાતો જેઓ ખરેખર મહેનત કરીને અમેરિકાના અર્થતંત્રમાં ફાળો આપી રહ્યા છે તેમના માટે આ સમાચાર બહુ ચિંતાજનક છે. કારણ કે એક વ્યક્તિના દાવા અને તેના વાયરલ વિડીયોના કારણે આખી સિસ્ટમને કૌભાંડ ગણાવવી એ યોગ્ય નથી. બ્રાન્ડોન ગિલના આ નિવેદને અમેરિકામાં ઇમિગ્રેશન પોલિસી પર ચાલતી ચર્ચાને ફરી એકવાર ગરમ કરી દીધી છે અને જો ભવિષ્યમાં આ પ્રોગ્રામમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવશે તો તેની સૌથી વધુ અને માઠી અસર ભારતીય સમાજ પર પડશે. લોકો હવે એ વાત પર પણ ચર્ચા કરી રહ્યા છે કે શું ખરેખર કંપનીઓ આ વિઝાનો દુરુપયોગ કરી રહી છે કે પછી આ માત્ર એક રાજકીય પ્રોપેગેન્ડા છે જેનો શિકાર નિર્દોષ કામદારો બની રહ્યા છે. બ્રાન્ડોન ગિલ જે રીતે આક્રમક બનીને આ વિઝા પ્રોગ્રામને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે તે જોતા આવનારા સમયમાં અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે મુશ્કેલીઓ વધી શકે છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ વિવાદે એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે સોશિયલ મીડિયા પર આવતા એક નાના વિડીયોની તાકાત કેટલી છે જે આખા દેશની નીતિઓને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ જ અત્યારે અમેરિકામાં વસતા દરેક ઇમિગ્રન્ટ માટે સૌથી મોટો પડકાર છે અને હવે આ વિવાદ કયો નવો વળાંક લેશે તેના પર સૌ કોઈની ચાંપતી નજર રહેશે અને અમે તમને સતત અપડેટ આપતા રહીશું. આશા છે કે આ માહિતી તમને સતર્ક રાખશે અને તમારી આસપાસના બનાવો પ્રત્યે વધુ જાગૃત બનશો. આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે દુનિયામાં ગમે ત્યાં હોઈએ પણ આપણી એક નાનકડી ભૂલ આખા સમાજના સન્માન અને સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. દોસ્તો, આ દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો જેથી તેઓ પોતાના સ્ટોર કે મોટેલ પર આવી નાની એવી ભૂલ પણ ન કરે અને પોતાના સમાજનું રક્ષણ કરે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. શું તમે ક્યારેય એવા રસ્તા પર ચાલ્યા છો જ્યાં 8 વર્ષની મહેનત પછી પણ મંજિલ સાવ ધૂંધળી દેખાય? અમેરિકાના સપનાઓ પાછળ દોડતા એક યુવાનની હિંમત જ્યારે જવાબ આપી દે ત્યારે તેની વેદના કેવી હશે? વિઝાના કાયદા અને ભવિષ્યની ચિંતામાં જીવતા એક એન્જિનિયરનું આ કરુણ સત્ય તમારા કાળજાને ચીરી નાખશે. આ માત્ર એક વાર્તા નથી પણ લાખો ભારતીયોના છુપા દર્દની વાસ્તવિકતા છે. અત્યારે અમેરિકામાં વસતા હજારો આઈટી પ્રોફેશનલ્સ અને ખાસ કરીને H-1B વિઝા પર નિર્ભર ભારતીયોમાં એક ભારે હતાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક સોફ્ટવેર એન્જિનિયરની રેડિટ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. જેણે 8 વર્ષ સુધી અમેરિકામાં પોતાની કારકિર્દી બનાવવા માટે લોહી પરસેવો એક કરી નાખ્યો. એ યુવાન 3 વર્ષ ઓપીટી પર અને 5 વર્ષ H-1B વિઝા પર વિતાવીને પોતાની જિંદગીના સૌથી શ્રેષ્ઠ વર્ષો અમેરિકાને આપ્યા હોવા છતાં આજે તે એવી માનસિક સ્થિતિમાં આવી ગયો છે કે તે હવે આ વિઝાનો તણાવ જરા પણ સહન કરી શકે તેમ નથી. તેણે બહુ જ ભાવનાત્મક અને પારદર્શક રીતે લખ્યું છે કે વિઝાના બદલાતા કાયદાઓની અનિશ્ચિતતા અને ધૂંધળા ભવિષ્યના ડરે તેને અંદરથી સાવ તોડી નાખ્યો છે અને તેણે હવે ભારે હૈયે ભારત પાછા ફરવાનો અત્યંત કઠિન નિર્ણય લીધો છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે 8 વર્ષ સુધી અમેરિકા જેવા દેશમાં ઉચ્ચ સ્તરે આઈટી ક્ષેત્રે કામ કર્યા પછી પણ આ યુવાન પાસે પોતાની ગણી શકાય તેવું બહુ મોટી બચત નથી, જેના કારણે ભારત જઈને ફરીથી શૂન્યમાંથી સૃષ્ટિ સર્જવી તેના માટે બહુ મોટો પડકાર બની રહેશે. તે આવતા વર્ષે એપ્રિલ મહિનામાં ભારત પાછો ફરવાનો છે પણ તેની પાસે ભવિષ્યનો કોઈ સ્પષ્ટ પ્લાન નથી. તેની પાસે કોઈ દેવું કે મોટી પારિવારિક જવાબદારીઓ નથી. તે એક મોટી રાહતની વાત છે પણ બચત ઓછી હોવાથી તેને ફરીથી ભારતની ભીડભાડવાળી જીવનશૈલીમાં વળવામાં બહુ મોટી મુશ્કેલી પડી શકે છે. તેણે પોતાની પોસ્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું છે તે ભારત જઈને ફરીથી તે જ જૂની અને કંટાળાજનક સવારે 9 થી 5 નોકરી કરવા માંગતો નથી, જે તેની મુશ્કેલીમાં અને માનસિક દબાણમાં વધુ વધારો કરી શકે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતા જ લોકોએ તેના પર પ્રતિક્રિયાઓનો ધોધ વહાવ્યો છે, જે ખરેખર આંખ ઉઘાડનારી છે. કોઈ અનુભવી યુઝરે તેને સલાહ આપી છે કે ભારત પાછા ફરતા પહેલા તમારી પાસે ઓછામાં ઓછી
4 થી 5 કરોડ રૂપિયાની લિક્વિડ નેટવર્થ હોવી જોઈએ, નહીં તો તમે મજબૂરીમાં એવા કામમાં ફસાઈ જશો જે તમને જરા પણ ગમતું નહીં હોય. અને આ જ કડવી વાસ્તવિકતા છે. અન્ય એક યુઝરે કહ્યું કે અમેરિકા એક બહુ મોટી માયાજાળ છે જેમાં લોકો 2005 થી પાછા જવાની વાતો કરે છે પણ ક્યારેય આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકતા નથી. એક વ્યક્તિએ તો બહુ જ પ્રેક્ટિકલ વાત કરી કે 12 વર્ષ અમેરિકામાં રહ્યા પછી જ્યારે તે ભારત પાછો ફર્યો ત્યારે તેને રસ્તા પર વાહન ચલાવવામાં પણ ડર લાગતો હતો. એટલે શરૂઆતમાં થોડા મહિના ઘરમાં જ રહીને આરામ કરવો જોઈએ જેથી તમે ભારતના વાતાવરણ અને ટ્રાફિકમાં માનસિક રીતે સેટ થઈ શકો. આ એન્જિનિયરની વેદના આજે હજારો ભારતીય યુવાનોની વાસ્તવિકતા બની રહી છે જેઓ ડોલરની ચમક પાછળ દોડીને વિદેશ તો પહોંચી જાય છે પણ વિઝાની કાયદાકીય લડાઈ અને ત્યાંના મોંઘા ખર્ચાઓ તેમને અંદરથી ખોખલા કરી નાખે છે. આ પોસ્ટ એ દરેક યુવાન માટે એક મોટો બોધપાઠ છે જે વિદેશ જઈને ત્યાં જ સ્થાયી થવાના સુંદર સપના જુએ છે પણ ત્યાંની આર્થિક અને માનસિક અનિશ્ચિતતા વિશે જરા પણ વિચારતા નથી. હવે આ યુવાન ભારત જઈને કેવી રીતે પોતાની નવી જિંદગી શરૂ કરશે અને શું તે ફરીથી સફળ થઈ શકશે તે તો સમય જ બતાવશે. પણ હાલમાં તો તેની આ હિંમત અને તેનું આ દર્દ સોશિયલ મીડિયા પર લોકોના હૃદય જીતી રહ્યું છે અને વિદેશી જીવનની બીજી કાળી બાજુને દુનિયા સામે ખુલ્લી પાડી રહ્યું છે. આ સમાચાર એ સાબિત કરે છે કે માનસિક શાંતિ એ દુનિયાના કોઈ પણ ડોલર કરતા વધુ કિંમતી છે અને પોતાના વતનની માટી જેવો સુખ અને સંતોષ બીજે ક્યાંય મળવો મુશ્કેલ છે. દોસ્તો, તમે પણ અમેરિકામાં રહો છો, ભારત આવવાનું વિચારો છો તો આ વિડીયો એ તમામ લોકોને શેર કરજો જેઓ અમેરિકામાં વસવાટ કરે છે અને તેમની પાસે પૂરતા રૂપિયા નથી. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં હજારો માઇલ દૂર રહેતા આપણા ભાઈ બહેનો જેઓ માત્ર પોતાના સપના પૂરા કરવા ગયા હતા તેમને વર્ષો સુધી જેલના સળિયા પાછળ સડવા માટે મજબૂર કરતો એક એવો કાયદો જેણે માનવતાને પણ શરમાવી દીધી છે. પણ શું અચાનક આવેલો એક કોર્ટનો આદેશ આ અંધકારને ચીરીને ન્યાયનો નવો સૂરજ ઉગાડશે? આ વળાંક પાછળનું સત્ય જાણીને તમે ચોક્કસ ભાવુક થઈ જશો. અત્યારે અમેરિકાના નેવાડા રાજ્યની ફેડરલ કોર્ટમાંથી એક એવો ઐતિહાસિક અને ચોંકાવનારો ચુકાદો આવ્યો છે જેને ટ્રમ્પ વહીવટી તંત્રના પાયા હચમચાવી દીધા છે અને જેલમાં બંધ હજારો ઇમિગ્રન્ટ્સના જીવનમાં આશાનું નવું કિરણ જગાડ્યું છે. નેવાડાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ટ્રમ્પ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી મેન્ડેટરી ડિટેન્શન પોલિસી એટલે કે ફરજિયાત અટકાયતની નીતિને સાવ ગેરકાયદેસર જાહેર કરી દીધી છે. આ પોલિસી હેઠળ આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટને એવો કડક આદેશ અપાયો છે કે દેશ નિકાલની પ્રક્રિયામાં આવેલા લગભગ તમામ ઇમિગ્રન્ટ્સને ભલે તેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોય તો પણ તેમને કોઈ પણ સુનાવણી કે જામીન વગર જેલમાં પૂરી રાખવા કોર્ટે બહુ આકરા શબ્દોમાં જણાવ્યું છે કે આ નીતિ ફેડરલ કાયદાનું સીધું ઉલ્લંઘન છે અને તે વ્યક્તિના ન્યાયિક અધિકાર એટલે કે ડ્યુ પ્રોસેસનું ગળું દબાવવા સમાન છે. ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું છે કે આવી રીતે વગર વાંકે લોકોને જેલમાં રાખવાથી તેમને અપરિવર્તનીય નુકસાન પહોંચી રહ્યું છે જે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આ વિવાદિત પોલિસી ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા 2025ના ઉનાળામાં એટલે કે જુલાઈ 2025ની આસપાસ અમલમાં મૂકવામાં આવી હતી જેમાં જૂના ઇમિગ્રેશન કાયદાનો અર્થ બદલીને એવા લોકો પર પણ અટકાયત લાદવામાં આવી જેઓ વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છે અને તેમનો ભૂતકાળ સાવ ચોખ્ખો છે. આ પોલિસીને માસ ડિપોર્ટેશન કેમ્પેઇનનું એક મોટું હથિયાર માનવામાં આવતું જેના કારણે હજારો પરિવારો વેર વિખેર થઈ ગયા. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ રિચાર્ડ બોલવેર દ્વારા આપવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણય પાછળ એસીએલયુ ઓફ નેવાડા અને યુએનએલવી ઇમિગ્રેશન ક્લિનિક દ્વારા દાખલ કરવામાં આવેલી એક ક્લાસ એક્શન લાવસૂટ એટલે કે સામૂહિક અરજી હતી. કોર્ટે હવે આદેશ આપ્યો છે કે ક્રિમિનલ રેકોર્ડ વગરના તમામ ઇમિગ્રન્ટ્સને
બોન્ડ હિયરિંગ એટલે કે જામીન મેળવવાની સુનાવણીનો પૂરો અધિકાર છે. અને હવે આ ચુકાદાને પગલે હવે નેવાડામાં વસતા હજારો ઇમિગ્રન્ટ્સ માટે જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કોર્ટે સરકારને બહુ કડક સમય મર્યાદા પણ આપી છે. 7 એપ્રિલ 2026 સુધીમાં તમામ ડિટેન્શન સેન્ટરોમાં આ નિર્ણયની જાણકારી કોમન એરિયામાં લગાવવી પડશે, જેથી કેદીઓને પોતાના અધિકારોની ખબર પડે. એટલું જ નહીં, પણ 14 એપ્રિલ 2026 સુધીમાં સરકારે દરેક અટકાયતીને વ્યક્તિગત નોટિસ અને જેલમાં કેદ રાખવાના નિર્ણયને પડકારવા માટેના હેબિયસ પિટિશનના ફોર્મ્સ પણ આપવા પડશે, જે તેમની પોતાની ભાષામાં હોવા જોઈએ. આ આદેશના કારણે એવો અંદાજ છે કે હવે દર અઠવાડિયે 60 થી વધુ અટકાતીઓ જામીન મેળવીને જેલમાંથી મુક્ત થઈ શકશે અને સેંકડો પરિવારો ફરીથી એક થઈ શકશે. ACLU ઓફ નેવાડાના અથર હસીબુલ્લાહે આ નિવેદનને બહુ મહત્વનો નિર્ણય ગણાવતા કહ્યું છે કે હવે લોકો પોતાના પરિવાર સાથે પાછા આવી શકશે અને તેમને વગર કારણે લોકઅપમાં રહેવું નહીં પડે. જોકે બીજી તરફ DHSના પ્રવક્તાએ આને જ્યુડિશિયલ એક્ટિવિઝમ ગણાવીને ટીકા કરી છે અને સંકેત આપ્યો છે કે સરકાર આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. નેવાડાના ડિટેન્શન સેન્ટરો જે અત્યારે ક્ષમતા કરતું વધુ ભરાયેલા છે, ત્યાં આ નિર્ણયથી મોટી રાહત મળશે અને જે લોકો માત્ર સપના જોવા માટે જેલ ભોગવી રહ્યા હતા તેમને હવે ન્યાય મળવાની પૂરી શક્યતા છે. આ ચુકાદો સાબિત કરે છે કે કાયદો ગમે તેટલો કડક હોય પણ તે માનવીય અધિકારોથી ઉપર નથી અને ન્યાયતંત્ર હજુ પણ સામાન્ય માણસની પડખે ઊભું છે. આ સમાચારથી સમગ્ર અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ સમાજમાં આનંદની લહેર છે, કારણ કે નેવાડામાં મળેલી આ જીત આવનારા સમયમાં અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ બની શકે છે અને હજારો નિર્દોષ લોકોના જીવન ફરીથી પાટા પર લાવી શકે છે. દોસ્તો, તમારા સગા સંબંધીઓ જો અત્યારે ડિટેન્શન સેન્ટરમાં હોય તો તેમના પરિવારને આ વિડીયો જરૂર શેર કરજો અને તેમને એક આશા બતાવજો કે તેમને પણ જામીન મળી શકશે. અને આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.